મિત્રો, જો માનો સાથ તમારા માટે અનમોલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર મિત્રો, ફ્રી એકવાર મારી ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, મારું નામ દિનેશ છે અને હું ગુજરાતનો રહેવાસી છું. હું નાનેશનું ખૂબ જ તંદુરસ્ત યવાન છું. આ ઘટના 2 વર્ષ પહેલાં બની હતી જ્યારે હું અમદાવાદમાં એક ખાનગી કામની કામ કરતો હતો. સવારે કામે જવાનું અને સાંજે ઘરે પાછા આવવાનું રોજે આમ જ હતું, પરંતુ કેટલીક વાર કંપનીને કામ માટે ટૂર ઉપર મોકલતી અને આ સમય દરમિયાન તમારા માટે બીજી વાર્તા બની ગઈ. તો હવે હું સીધી કામના મુદ્દા પર આવું. આ 2 વર્ષ પહેલાંની વાત છે જ્યારે હું કંપનીના કામ માટે મુસાફરી કરી રહ્યો હતો. મારી બસ લગભગ રાતના 10 વાગ્યાની હતી. હું લગભગ 9 વાગ્યા મારા ઘરેથી નીકળ્યો હતો કારણ કે ઘરેથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું તું જેથી સમય પહેલાં બસ સ્ટેન્ડ ઉપર પહોંચવી થાય. હું મિનિટે બસ સ્ટેશન ઉપર પહોંચ્યો. બસ હજુ આવી નહોતી. જ્યારે મેં ઓફિસના કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યા તો તેને એમને ખ્યાલ કે બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે. 10 મિનિટ પછી બસ આવી અને હું બસમાં જ ચડ્યો. મેં ટિકિટ પહેલેથી જેટલી લીધી હતી મેં ડબલ સ્લીપર લીધો હતો કારણ કે મને એક જ સ્લીપરમાં ગુંગાવામ લાગે છે અને મારે દૂર જવાનું હતું અને તે રાતનો સમય હા તો થોડી વાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ. મેં ઘેરે ફોન કર્યો અને ખ્યાલ કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી. પીછી ફોન કાપી નાખ્યો. મેં મારા સ્લીપનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો તો જેથી બહારની હવા અંદર આવીશ કે હવે મારી બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં નાખ્યા અને ગીતો સાંભળવા લાગ્યો. મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી અને તમે સમજી શકો છો કે જ્યારે યવાન છોકરો હોયા છે ત્યારે તેને છોકરીઓ સાથે વાત કરવાનું થયા છે. પણ મારી કોઈ ફ્રેન્ડ નહોતી. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ હું શું જોવા માટે તૈયારી કરવા લાગ્યા. હું મારા સ્લીપના દરવાજા થરાવ્યા અને જોયા તો નીચેની સીટ પર એક છોકરી બેઠી હતી. ઓયનું પર વાગનજી 22 વર્ષની આસપાસ હોવી જોઈએ તે દેખાવતી. તે મારું સ્લીપર ઉપર હતી અને તેથી હું તેને ત્યાં જોઈશ કે આવો તેને લેંગો અને કરતી ફેરી હતી. હાથે સુંદર દેખાતી હતી. મારી અંજાર તેના પ્રતકી ગઈ લાંબો સમય સુધી હું તેના યૌવાન શરીર પર મારી અંજાર જતાવી શ્યાઉનહીન તે થોડી અસ્વસ્થ લાગતી હતી કારણ કે તે એકલી બેઠી હતી. કદાચ તેની સાથે કોઈ નહોતું. હું તેની સામે જોઈ રહ્યો. હું તેની સાથે વાત કરવા માંગતો હતો પરંતુ હું દોર લાગતો હતો. થોડી વાર વિકાર કર્યા પછી મને એક વિકાર આવ્યો અને મેં મારા ઇયરફોન તેની તરફ પાડી દીધા. તેની નજર મારા ઇયરફોન પર પડી. તેને ઉપર જોયા અને મેં ઈશારો કર્યો કે મારા જ એમને આપી દે. તે ઊભી થઈ અને એમને ઇયરફોન આપ્યા અને પાછી તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ. મારી અંજરજી પણ એના ઉપર જે હતી. હું જાણતો હતો કે અમુક સમય તે ચોક્કસ પાછું ઉપર જોશે અને મિત્રો એવું જ થયું. તેને મારી તરફ જો મેં થિટ જે સ્માઇલ આપી અને તેને પણ સ્માઇલ પાસ કરી. આ રીતે મેં ફિલુચકર પગલું ભર્યાઓન તે હજી પણ એક ડાક્ટરની સીટ પર આરામ અનુભવી રહી નહોતી. થોડી વાર પછી તેને ફ્રીથી ઉપર જોયા અને આ વખતે મેં શું થયા એમ તો પૂછ્યા. શી તેને ખ્યાલ કે કની થયાથી પછી મેં તેને ઈશારા અમન પૂછ્યા જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવો. હું નીચે જઈશ. થોડા સમય સુધી તે તેના તરફથી કહાની જવાબ આવ્યા. મેં વિચાર્યા કે કદાચ તે વાત કરવા માંગતી નથી તેથી મેં આગ્રહ કર્યો નહીં. પરંતુ થોડી વાર પછી તેને ફરી મારી તરફ જોયા અને સંકેત આપ્યો કે તે મારી તરફ આવી રહી છે. મને લાગ્યા કે આજે મારે કામથી જેશે પણ હું ઉતાવળો કરવા માંગતો નહોતો. તે મારી સ્લીપ પેપર પર પ્રણામ આવી આવતાની સાથે જમીન પૂછ્યા શુનકાની તકલીફ છે. તેને ફેલા જે જવાબ આપ્યા અને પોતાને એડજસ્ટ કરવા લાગી. પછી તેને ખ્યાલ કે તેને સીટ પર તકલીફ થી રહી છે. મેં પૂછ્યા મારું નામ શું છે. તેને તેનું નામ સોમ હોવાનું જન આવ્યા. મેં પણ મારો પૂછ્યા આપ્યા. પછી મેં ખ્યાલ જો મને પેસેન્ડન હોય તો હન તમારી સીટ પીઆર જેતો રોહન પરંતુ તેને સ્પષ્ટ ના પાડી અને ખ્યાલ કે ચાલશે. 8 બિલનો સોફો છે એટલે તો હું સમજી ગયો. દિનેશ દીકરા આજે તારે જા છે. મેં તેની સાથે વાત કરવાનું શું કર્યાવને મેં પૂછ્યા તમે ક્યાં થી જો તો તેને ખ્યાલ બ્રોદ્ધા મેં ખ્યાલ શું મેં કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા. તેને ખ્યાલ હા મારા ભાઈ
અને ભાભી અહીંયાથી જ ભાભી બીમાર હતી એટલે સંભાવ લેવા માટે કોઈ નહોતું. ભાઈ કામમાં વ્યસ્ત હતો તેથી 8 દિવસ માટે આવી હતી. ભાઈને આજે પણ કામ હતું અને તેથી તે બિસ્માન બિસાડી અને નીકળવાઈ ગયો અને હું એકલી વૃદ્ધા ઘરે જે રીચુન મેં ખ્યાલ ઠીક છે તે ઊંઘવા લાગી. હું પણ ઊંઘવા લાગ્યા પણ મને ઊંઘ નહોતી આવતી પણ મેં ઉતાવો ન કરી અને ઊંઘનો દો કરવા લાગ્યા. 18 કલાક પછી મને લાગ્યો કે તે ઊંઘી ગઈ છે. હું ધીમેથી તેના તરફ બોવ્યો અને જાની જોઈને તેના માથે હાથ મૂક્યો. જાને મેં આ બધું હા ઊંઘમાં ખરાયાવમાન હોયા તે રીતે તેને ક્ષુંખ્યાઓની ખ્યાન કડાકશે ઊંઘી ગીક સ્ટીપછી થોડી વાર પછી મેં મારો જી ઉપર મૂક્યો તે હજુ ફંકા ની બોડી નહીં જો તેને પૂછ્યો હોત તો મેં કયાવન હોત કે મારે સૂતી વખતે તેના પીક ક્રોસ કરવાની આટ છે પેન તેને ક્ષુન કયાવન નહીં હવે મારી હી મહત્વદી બધા જાણે છે કે જ્યારે આપણને બસમાં મુસાફરી કરીએ ત્યારે બસ ખૂબ જે હલે છે રોદા લાગે છે. આનો લાભ લઈને હું તેની જીક સૂઈ ગયો. હવે તેના હોત મારાથી થોડા દૂર હતા પણ હું ના ડરતો હતો તે થોડી વાર એમ જે હાઈપ છી તે ફ્રીથી બીજી તરફ હું ક્રીને સુવા લાગી. મારો હાથ જો પેન તેના કેમર પર હતો તેની પીઠ મને દેખાતી હતી. રાતનો સમય હતો તેથી મેં લોવર ફેર્યો તું તેને આ વિશે ખબર પડી પેન તેને ક્ષુંખ્યાઉન નીન હું પેન હવે મારી જાત હાથને કાબૂમાં રાખી શકતો નહોતો. મેં થોડું અદીબાન ક્રિયાઓના આને સોનાને મારી તાતર પે ખેંચી હું એક વખત ખૂબ જે દ્રે ગયો પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ આવ્યો કે અરે પાખરીને આવ નંકરો પણ તેના અવાજમાં અનેક મોહકતાશથી આને તે તાજો લાગતો હતો. જાને તે સુતી જન હોયા હન સમજી ગયો કે તેનું પણ મંચે તે મારી તરફ ફ્રી આને તે કેવી દેખાતી. તી સ્વર્ગની અપ્સરા પણ તેની સામે કા અનીન હોતી. તેની આંખો બંધાતી તે તેનો અંદામાની રહી હતી. ડીજેનો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો. મેં રાતનો શ્વાસ લીધો. મેં પૂછ્યા હું કેવું લાગ્યા હું તો તેને ખ્યાઉં તમે એમને પસંદ આવ્યા તેથી જ હું તમારા સોફા મન આવી પણ મેં વિકાર્યા નહોતું કે ધૂન તશે પરંતુ જ્યારે તમે પંપાવાનું શરૂ કર્યા જ્યારે મને થયાવન પીછી મેં પૂછ્યા શુંત મારે કોઈ બોયા ફ્રેન્ડ નથી તો તેને ખ્યાઉન મારો એક બોયરા ફ્રેન્ડ છે તે પીછતે અમારી કોલેજમાં છે પરંતુ તેનું નન કે બન નાનું છે પીછી અમે અમારા નંબર એકબીજાને આપ્યા. અમે થોડી વાર પીછી સોનાનું સ્ટેશન આવ્યા તેની અમને બાયા કર્યા અને પીછી નીચે ઉતરી ગઈ. મારે આગળ જવાનું હતું તેથી હું ના ઉતર્યાઓ આ પીછી મેં તેને બે વાર તેના ઘરે આને એકવાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે એટલે અમે ફોન ઉપર એકબીજા સાથે વાતો કરીએ છીએ. દોસ્તો આવી રીતે બસમાના કાંક મલેલી દોસ્ત સાથે બમન કરવાની મજામાન હોયા અને ધીરજના ફિલ દોસ્તો મીઠા હોયા છે. મિત્રો સ્ટોરીમાં જા આવી હોયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. વિડીયોને પ્લીઝ એક લાઇક જરૂર કરી દેજો. ફ્રી મળીએ આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.